રામ ભગવાન 22 તારીખે આવે છે અયોધ્યામાં, એની ઉત્સાહ અમને બહુ જ છે. અમે રાહ જોઈએ છે રામ ભગવાનની, ક્યારે રામ ભગવાન આવે. સારો ધંધો હે, સંક્રાંત જલસામાં જ હોય ને, બીજું હોય શું ત્યાં કરતા સારું છે. અહીંનું વાતાવરણ સારું છે. પતંગે ઘણી બધી ઉડે છે આપણા અહીંયા શાંતિગ્રામમાં. ગયા રોડ ઉપર પતંગ ઉડે છે ઘણી બધી હો, અને મજા આવે છે, આનંદ છે. બસ સંક્રાંત છે તો જલસા. 22 તારીખે આવે છે રામ અયોધ્યામાં, રાજકોટમાં આવે છે. રામ આવે છે 22 તારીખે. ઓલા વર્ષે અમારે કાંઈ નતું, પણ આ વર્ષે રામ આવે ને એટલે અમારે બહુ જ ઉત્સાહ છે અને અમારો ધંધો સારો થાય છે. જય સિયા રામ. રામની જય, સિયા રામની જય. અત્યારે ખૂબ જ રહ્યા રોડ ઉપર તહેવારનો માહોલ એકદમ ભરચક છે અને બધા લોકો અત્યારે ખૂબ ખુશીથી અત્યારે તહેવારનો મજા લે છે. પતંગ પણ સારી ઉડે છે, ઝીંઝરા છે, આજે શેરડી છે, છોકરાઓને પણ બહુ મજા આવે છે. અને 22 તારીખે જે આપણે શ્રી રામચંદ્ર ભગવાન આવે છે તો એને હિસાબે ડબલ બધાને ખૂબ મજા, અત્યારે ડબલ મોજ થઈ ગઈ છે અને ખૂબ સારું છે. અને આવી ઉત્તરાયણ પહેલી વખત જોઈ છે કે રામ ભગવાન પણ આવે છે અને ઉત્તરાયણની મોજ પણ સારી છે. અત્યારે દર વખતે આ ઉત્તરાયણમાં આજુ કલાક વધારે સારું છે, કેમ કે રામ ભગવાનનું સ્થાન આ વખતે અયોધ્યામાં છે. ખૂબ સારું વાતાવરણ છે અને ઠેર ઠેર અત્યારે માણસો બધા રામ ભગવાનની પૂજા પાઠમાં લીન છે. ઉત્તરાયણની આ વખતે ડબલ મજા છે. બધાને ઉત્તરાયણની શુભેચ્છાઓ. જય શ્રી રામ. જય સિયારામ. એ આપણે દુકાનમાંથી બધે ખરીદી કરે બધી વસ્તુની, એની કરતા નાના માણસો પાસેથી ખરીદી કરો, એમને કઈ ઊંચા લાવો. એ અને આપણે જે બધા ઓલા વર્ષ કરતા આ વર્ષે થોડુંક સારું છે. ગરાગીમાં બધી અમુક માણસો બધા એને વેપાર ધંધા થોડાક થયા છે અને જે રામ આવે છે એના હિસાબે આપણે બધાને ઉત્સાહ છે અને એ પરમાત્માના હિસાબે આપણું બધું ચાલે છે અને એનાથી આપણે બહુ બધા ઉત્સાહિત થયા છીએ. બરાબર. કે અમારા રામ આવે છે એનાથી અમને બહુ ઉત્સાહ છે, ખુશી છે, આનંદ છે. જય સિયારામ. રામ આવવાથી ખુશી છે, અમારી આનંદ છે, આનંદ છે અને બધાય આનંદિત રહેજો. 22 તારીખે રામ આવે છે, રામની રાહ જોઈ રહ્યા છે. બધાય આનંદથી રામનો દિવસ ઉજવજો. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. અમે દેવી પૂજક સમાજ શાકભાજી ધંધો કરી, ઝીંઝરા વેચી, શેરડી વેચી, બકાલો વેચી નરેન્દ્ર મોદી ભાઈને દઉં કરશું. જય સિયારામ. અમે દેવી પૂજક સમાજ રામ મંદિર અયોધ્યામાં ઉદઘાટન કરવાનું છે 22 તારીખે. નરેન્દ્ર મોદી મંજૂર ત્યાં આવવાના છે એટલે અમને ઉત્સાહ બહુ સારો છે અને ધંધા પાણીમાં પણ અત્યારે સારું છે. 2024 તો બહુ સરસ આવી ગયું છે. 2 વર્ષ કરતા બહુ સરસ છે. 2024 સારું જાય છે એમ ધંધામાં સારું છે. અમે વઢિયાળા દેવી પૂજક સમાજ, મારું નામ અરવિંદ પરસોત્તમભાઈ, અયોધ્યામાં રામ મંદિર બને છે એ માટે અમને ઘણો ઉત્સાહ છે. સારું છે એમ. ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા પણ નરેન્દ્ર મોદીએ નિર્ણય લાવ્યો કે ભાઈ અયોધ્યામાં રામ મંદિર બનશે એટલે અમને બહુ સારો આનંદ, બહુ સારું છે. खुशी में मुत्साहित है. अयोध्या में राम मंदिर बन रहा है. अयोध्या में राम मंदिर बन रहा है, उद्घाटन है तो सारे करना है. हम बहुत खुश हैं. वो नाम बोलो. मेरा नाम मोहम्मद यूनुस. मोहम्मद यूनुस. जय सियाराम. ये मोहम्मद हुसैन है, उसको भी राम मंदिर का उद्घाटन है इसीलिए वो भी बहुत खुशी में है. उसका आनंद मंगल है तो उसको भी खुशी है. वो पहले क्या नहीं बोल, मैं भी बोलूंगा ऐसे कह रहा था, तो कोई बात नहीं, तुम भी बोलो.
तुमको भी बहुत आनंद है। આનંદ છે। जय सिया राम। જય સિયારામ। જય સિયારામ। આ રૈયા રોડ ની ટ્રાફિક તમે જોઈ શકો છો મિત્રો। આ રૈયા રોડ છે અને રૈયા રોડ ઉપર સંક્રાંત નો માહોલ બહુ જોરદાર છે, સારું લાગી રહ્યું છે। હાલો હાલો, અત્યારે ધંધો હે પણ ઠીક હોય એટલું બધું। હાલો, ધંધો હે પણ બહુ એટલો બધો જામે એવો નહીં, પણ હવનું હાલાવે બધાય ભગવાન બરોબર। આ લઈને કરીએ ધંધો બધાય માટે। ને આપણે આ વખતે 22 તારીખે કામ આવે હે, એટલે ઉત્સવ એવો હે કે આવી ગયા। જય માતાજી, જય શ્રી રામ। સૌને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ। દર વર્ષની માફક આ વર્ષે પણ આપણે મકર સંક્રાંતિઓમાં અહીં છોટુનગરમાં અમારા ઝુંપડપટ્ટી વિસ્તારમાં બાળકો માટે ચીકી તેમજ ઊંધિયું તેમજ સર્વેને અમે વિતરણ કરીએ છીએ। છેલ્લા 20 વર્ષથી આદિત્ય એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પોતાનાથી જેટલી બને તેટલી અહીંયા સેવાનું કાર્ય કરે છે। આવતી 22 તારીખે શ્રી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનું હોવાથી અહીંયા પણ અમે મહાપૂજા તેમજ આરતીનું વ્યવસ્થા કરેલ છે। જય માતાજી। જય માતાજી। આદિત્ય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છોટુનગર વિસ્તારની અંદર બાળકોને મમરાના લાડવા, તલના લાડવા અને ચીકીનું વિતરણ કરેલું છે અને દર વર્ષે આદિત્ય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ પ્રોગ્રામ અને ફંક્શન કરવામાં આવે છે। એ પ્લસ નવરાત્રિ, ગણેશ ઉત્સવ અને શ્રી રામ જન્મ અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા જે 22 તારીખે રાખેલી છે તે પણ આદિત્ય એજ્યુકેશન દ્વારા 22 તારીખે અહીંયા મહા ઉત્સવ પણ કરવામાં આવશે। તે નિમિત્તે સર્વને ભક્તજનોને હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે આદિત્ય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા। શ્રી 22 તારીખે અયોધ્યાની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા મહા ઉત્સવ નિમિત્તે છોટુનગર સોસાયટી વોર્ડ નંબર 2 આદિત્ય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સર્વ લતાવાસીઓને દીવડાનું વિતરણ કરવામાં આવશે, રંગોળીનું વિતરણ કરવામાં આવશે અને ચોપાનિયા પણ વિતરણ કરવામાં આવશે અને ઘરે ઘરે સર્વ લતાવાસીઓને કહેવામાં આવશે કે આસોપાલવના તોરણ બાંધો, ઘરે ઘરે દીવડા કરો, રંગોળી કરો અને આદિત્ય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 22 જાન્યુઆરી બપોરે 12:20 અહીંયા મહાપ્રસાદનું આયોજન રાખેલું છે અને સર્વ લતાવાસીઓને અને શહેરીજનોને ભાવભર્યું આમંત્રણ છે કે સર્વને અહીંયા પ્રસાદ લેવા આવે અને મહાઆરતીનું પણ આયોજન રાખેલું છે એટલે સર્વ લતાવાસીઓ અને નગરજનો સૌને આમંત્રણ છે। સૌ લાભ અને પ્રસાદ લેવા સૌ પધારે। જય શ્રી રામ, જય શ્રી રામ। જય સિયારામ, જય ગુરુદેવ। જય સિયારામ, જય ગુરુદેવ। અમે વઢિયાર પંથકના છીએ તો અમે વઢિયારા કહેવાય, અમે રાધનપુર બાજુના છીએ। અહીંયા આવ્યા છીએ ધંધો માટે તો અમે નાના માણસ છીએ। આ શેરડી લાવીને ગામડેથી વેચીએ છીએ, છતાં 22 તારીખે રામ અયોધ્યા પર આવે છે। અમને ધન્ય આભાર તમારો। અમને
બહુ આનંદ છે, અમને બહુ ઉત્સવ છે. જય સિયારામ, જય ગુરુદેવ માતા. જય સિયારામ. આજે અમારા ધંધામાં કઈ છે નહીં, ઉત્તરાયણ જેવી ઉત્તરાયણ જાય છે, પણ કઈ ધંધામાં એવું લાગતું નથી કે ઉત્તરાયણ છે. હવે તમે લોકો વિચાર કરો, અમારા જેવા ગરીબ માણસો શું કરે? આવો ધંધો મૂકીને બીજું શું કરીએ? અમારા રોટલા નહીં, અમારા પાસે નીકળતા નથી, અમે શું કરીએ? ઉત્તરાયણ કરવી હોય તો કરજો. અને બધાય રામનવમી છે, આજે ઉત્તરાયણ છે, રામનવમી આવવાની છે 22 તારીખે, અને આજે ઉત્તરાયણ છે. તેથી અમે ફરીએ છીએ અને નાના માણસ આગળથી વસ્તુ ખરીદી કરીએ છીએ. એનો પ્રશ્ન એમ છે કે જો મોટા માણસો છે એ દુકાનો લઈને બેઠા છે અને નાના માણસો સેલરી લઈને બેઠા છે. તેથી અમે દુકાનમાં 300 ની 5 કિલો મળે અને અહીંયા 150 ની 5 કિલો મળે. દુકાનવાળાને ભાડું દેવાનું હોય, આ ભાઈને ભાડું દેવાનું હોતું નથી. તેથી આ શક્યતા છે કે આ ભાઈ આગળ વધે, રોટલા કાયમના પરિવારનું ગુજરાન ચલાવે, એના માટે લઈને બેઠા. આ ભાઈ દુકાન ચલાવી શકીએ એટલી પોઝિશન નથી, તેથી રસ્તામાં ચલાવે છે. એમની પાસે ખરીદી કરવી તમારી એટલી વિનંતી. જય સિયારામ. કેમ છે, શું કહે ધંધા પાણી વેપાર કેમ છે? કઈ ધંધામાં નથી. મ્યુનિસિપાલિટી વાળા હેરાન કરે છે, રોજે રોજ વેચાતું નથી અમારું. કઈ ધંધો નથી હાલતો અને મ્યુનિસિપાલિટી વાળા ઉભા નથી રહેવા દેતા અહીંયા. જો સેઠ, આમાં હે ને અમે ધંધો કરીએ છીએ, પણ રોજે રોજ મ્યુનિસિપાલિટી વાળા હેરાન કરે અને કઈ વેપાર કરવા દેતા નથી, અને પાછા રોજે રોજ દોડાવે રેકડિયું અને ઊભી રાખવા દેતા નથી રેકડિયું. મળીને જવાનું છે, જવાનું એમ હેલો, જય સિયારામ, જય સીતારામ. હેલો, અમારે આ વર્ષે તો બહુ સરસ સારું છે. રામ ભગવાન આવે, બહુ ઉત્સવ છે. અમારો ધંધો સારું ચાલુ રહ્યો છે. ક્યારે 22 તારીખ આવશે, ચાલો મારી મળીને બધા જાશું સાથે બધા. રામ ભગવાન આવે, આજનો દિવસ સરસ છે, ઉત્તરાયણ છે. જો પબ્લિક ફેમસ, આ અમે રેકડીઓ વાળા રહ્યા, અમે રેકડીમાં પતંગનો ધંધો કરીએ છીએ. અને જો આ તમે દુકાનમાં હોલસેલમાં તમે ખરીદી કરો છો, અમે આ વેચીએ છીએ. તમને 30માં પંજો મળતો હોય એના બદલે અમે 20માં પંજો આપશું, અને પતંગ સારામાં સારી આવશે, સસ્તી પતંગ. તમને દુકાનમાં હોલસેલમાં તમને 50નો 60નો પંજો મળતો હશે, એ 30-40માં મળી જશે. હેલો સાહેબ, અમે ગરીબ માણસો છીએ અને અમારી કાંક ધ્યાન દિયો. મોટા માણસો તમે, અમે શાકભાજી વેચીએ, બકાલું વેચીએ અને આ ચણા વેચીએ અહીંયા. તો અમે રોજે રોજ વેચી અને ખાલી કરી નાખીએ અહીંયા. અને દુકાનો વાળા પાસે વેચાય તો વેચાય, ન વેચાય તો બીજા દિવસે વેચે. અમે તાત્કાલિક લાવીને તાત્કાલિક રોજે રોજ ખાલી કરી નાખીએ અહીંયા અને આવ ફ્રેશ વસ્તુ વેચીએ અહીંયા. અને મ્યુનિસિપાલિટીનું કાંક અમારી ગરીબ વસ્તી માટે કાંક કરો તમે. મોટા માણસો રેકડીઓ પકડી જાય છે, રેકડીઓ વેચવા નથી દેતા રોડ ઉપર, સાઈડમાં વેચીએ અહીંયા, ધંધો કરીએ અહીંયા સાહેબ. આ જીંજરા બહુ અમે લેવા આવ્યા હતા. બહુ ભાઈનું કામકાજ સારું છે
અને શેરડી પણ છે. શેરડીનું કામકાજ સારું છે. ફોલેલું શેરડી છે. બોર પણ છે અહીંયા ઘણા બધા. હું ને મારા મિત્ર રાહુલભાઈ બંને જણા આવ્યા હતા. ને બહુ સારું કામકાજ છે. આપણે બધી ફેમસ વસ્તુ રાખીએ અહીંયા, અને આજીદાઓ સેજ મંદા જેવું હે એટલે થોડું ઘણું પડવું રહ્યું હે. બાકી સાંજનું તો વેચી જ જશે અમારે. અત્યારે વરસ સારું છે. આ વખતે વરસ સારું છે, ધંધામાં સારું છે, અને ઘણા માણસો અત્યારે ગીતાજી અમારે સારી છે, ધંધામાં સારું છે. થશે. ગરાકી છે કે આ વખતે કોઈ ધંધામાં મેળ આવ્યો નથી. ધંધામાં અત્યારે માલ પડ્યો રહ્યો, ગાંઠની નુકસાની આવે એ રીતનું છે. એટલે આ રીતે હવે અમારે કઈ રીતે ગુજરાન ચલાવવું? ધંધામાં આ વખતે કઈ મેળ નથી આવ્યો. ધંધામાં આ વખતે કઈ મેળ નથી આવ્યો, અને આ રીતે કઈ રીતે પછી અમારે ગુજરાન ચલાવવું? એટલે પછી હવે માલ કેટલો પડ્યો જો લારી ઉપર માલ પડ્યો છે, પાછો અહીંયા સાઈડમાં મૂક્યો છે. એટલે એ બધું હજી પડ્યું જ છે. પાછા મ્યુનિસિપાલિટી વાળા લારી વાળાને વેચવા નથી દેતા, લારીઓ પકડી જાય.